કામરેજમાં ટેન્કરમાં ભીષણ આગ લાગી। નેશનલ હાઈવે 48 પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા દેખાયા। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા। આગ લાગવાનું કારણ હાલ અકબંધ। તો કામરેજમાં ટેન્કરમાં ભીષણ આગ લાગી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા દેખાઈ રહ્યા છે। નોંધનીય છે કે આગ શા કારણે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગ બુઝાવવા માટે, આગને કાબુ લેવા માટે ફાયર વિભાગે પ્રયાસ હાથ ધર્યા હતા। તો આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા દેખાયા હતા અને કારણ કે રસ્તા પર આ પ્રમાણે આગની ઘટના બની તો અફરાતફરી સર્જાઈ હતી। નેશનલ હાઈવે 48 પરની આ ઘટના છે, જ્યાં ટેન્કરમાં ભીષણ આગ લાગી। કામરેજના ટેન્કરમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ લાગતા ધુમાડાના ગોટી ગોટા દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યા, તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તો સુરતમાં ગટરમાંથી યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ। હથોડા ગામમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો। ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। સુરતનો આ બનાવ છે। અહીં ગટરમાંથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ફાયરની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। નોંધનીય છે કે આ હથોડા ગામની ઘટના છે કે જ્યાં અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે, જે બાદ વધુ વિગત પ્રાપ્ત થઈ શકે છે। હાલ આ અજાણ્યો શખ્સ કોણ છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। તો સુરતની આ ઘટના છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં ફાયરની ટીમ દ્વારા આ જે અજાણ્યો શખ્સ છે જેનો મૃતદેહ મળી આવ્યો હતો, કોઈ સ્થાનિકને આ મૃતદેહની જાણ થતાં તેને ફાયરની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે।